નમસ્તે દર્શક મિત્રો, આયોજક મિત્ર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। તો સાહસ કરતા પહેલા નજીક સત્તમ મુખ્ય સમાચાર પર। ભરૂચમાં ડમ્પિંગ સાઇટ વિરુદ્ધ સ્થાનિકોએ આક્રોશ સાથે રામધૂન બોલાવી। વિરોધ વ્યક્ત થતા ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી। ભરૂચ શહેરમાં વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિ। સેવાશ્રમ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા। અમદાવાદમાં પ્લેન ક્રેશમાં ભરૂચ જિલ્લાના 3 યાત્રિકોના મોત મામલે 72 કલાકે પાર્થિવ દેહ સ્વજનોને સોંપાયો। ત્રણેય પાર્થિવ દેહના દફન વિધિ કરાઈ। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામે રહેતા સાહિલ સલીમ પટેલ કે જેઓને પ્રથમ વખત લંડન જવાના વિઝા મળ્યા અને ઉત્સાહ ઉમંગ સાથે લંડન જવા રવાના થતા પ્લેનમાં બેસી ગણતરીની મિનિટમાં જ પ્લેન ક્રેશ થઈ જતા ભયંકર બ્લાસ્ટ થતા સાહિલ પટેલનું પણ મોત થતાં પરિવારમાં શોકની લાગણી સાથે મૃતદેહની ઓળખ માટે જરૂરી સગા સંબંધીઓના DNA મેચ કરી 72 કલાકે સાહિલ પટેલનો પાર્થિવ દેહ તેના પરિવારને સોંપવામાં આવતા મધ્યરાત્રિ બાદ વહેલી સવારે 2 વાગ્યાના અરસામાં સાહિલ પટેલનો પાર્થિવ દેહ તેમના ઘર સુધી લાવવામાં આવતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દફન વિધિમાં પણ આખું ગામ હિબકે ચડ્યું હતું। એર ઇન્ડિયામાં આટલી બધી ખરાબી હતી। દિલ્હીના પેસેન્જર અમદાવાદ આવીને કીધું કે એર ઇન્ડિયામાં આટલી બધી એ છે, એસી નથી ચાલતું, ટીવી નથી ચાલતું, ટેકનિકલ ઇસ્યુ છે, તો પછી તમે લંડનના પેસેન્જર કમ બેહાડ્યા? કમ તમારી જવાબદારી નહીં? તમે ટિકિટના પૈસા નથી લેતા, તમે એવા પેસેન્જર બેહાડી કમ દીધા? હવે આ બધા પેસેન્જરની જવાબદારી તમારી। તમે મારા મરેલો છોકરો પાછો લાવશો? ભરૂચના અલ્મીના પાર્ક સોસાયટીમાં રહેતા સાજીદાબેન સલીમભાઈ પટેલ પણ લંડન જવા માટે અમદાવાદથી જે પ્લેન ક્રેશ થઈ ગયું છે તેમાં જ સવાર હતા અને તેઓ પણ મોતને ભેટ્યા હોય, જેથી તેમની સોસાયટીમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું અને તેમની પણ ઓળખ માટે તેમના સ્વજનોના DNA ટેસ્ટ મેચ થતાં તેમનો પણ પાર્થિવ દેહ તેમના સ્વજનોને સોંપવામાં આવતા વહેલી સવારે તેમની સોસાયટી નિવાસસ્થાને આવી પહોંચતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમની દફન વિધિમાં પણ વિસ્તાર સહિતના સ્વજનો દુઆ માટે જોડાયા હતા। તો ભરૂચ જિલ્લાના કોલવણા ગામના અલ્તાફ કે જેઓ પણ લંડનમાં લાંબા સમયથી રહેતા હોય અને પરિવારને પણ મળવા આવ્યા બાદ પરત અમદાવાદથી પ્લેનમાં જઈ રહ્યા હતા, તે વેળા જ પ્લેન ક્રેશ થઈ જતાં તેમનું પણ અવસાન થયું હતું, જેથી તેમના સ્વજનોના પણ DNA મેચ કરી ઓળખ થતાં અલ્તાફભાઈનો પાર્થિવ દેહ પણ તેમના પરિવારને સોંપવામાં આવતા સોમવારે 12 વાગ્યા સુધીમાં તેમનો પાર્થિવ દેહ તેમના વતન આવી પહોંચતા કોલવાણા ખાતે દફન વિધિ કરવામાં આવી હતી। ભરૂચ શહેરના JB મોદી પાર્ક નજીક પાલિકા દ્વારા ઊભી કરાયેલ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ વિરુદ્ધ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। મહાવીરનગર, અંબિકાનગર અને અજંતાનગર સોસાયટીના રહીશોએ એકત્ર થઈ વિરોધ નોંધાવતા રામધૂન બોલાવી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આંદોલન કર્યું હતું। હું મહાવીરનગરની રહીશ જ્યોતિ અમદાવાદી છું। અહીં અમારી સોસાયટીની પાછળ જ ડમ્પિંગ કરવામાં આવે છે। આખા ગામનો કચરો નાખે છે, એથી એટલી જ ખરાબ વાસ આવે છે કે કોઈનાથી બી રહી નથી શકાતું। અંબિકાનગર, અજંતાનગર અને મહાવીરનગર ત્રણના રહીશો એટલા કંટાળી ગયા છે કે હવે કેમનું રહેવાય? આટલી ગરમીમાં બારી બારણા બંધ કરીને કેમનું રહેવાય? અમારા ઘરમાં સિનિયર સિટીઝન બહેનો, ભાઈઓ, નાના બાળકો છે, એ લોકોને કંઈક બી થશે તો એની જવાબદારી કોર્પોરેટરની રહેશે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ સાઇટને લઈને અનેક વખત લેખિત અને મૌખિક રીતે નગરપાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। વર્ષોથી સાઇટને હટાવવાની માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ આજે પણ સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી અને વધુમાં કોર્ટમાં પણ પાલિકાને તેના મોટર ગેરેજ વિસ્તારમાં કચરો નાખવા પ્રતિબંધ ફરમાવ્યો છે, છતાં પણ પાલિકાના આદેશનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે કચરો નાખી રહી છે, જે આસપાસની સોસાયટીઓમાં જીવલેણ દુર્ગંધ અને સ્વાસ્થ્ય સંબંધી જોખમ ઊભું કરી રહ્યું છે। સ્થાનિક રહીશોએ તાકીદે ડમ્પિંગ સાઇટ હટાવવાની માંગ ઉઠાવી છે, ચેતવણી આપી છે કે જો તંત્ર પગલાં નહીં ભરે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે અને આ મુદ્દે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે। આપના માધ્યમથી અમને બી થોડી સ્પષ્ટતા કરવી જરૂરી લાગે છે કે નગરપાલિકા દ્વારા ગેરેજ ઉપર કોઈ પણ પ્રકારની ડમ્પિંગ સાઇટ ઊભી કરી નથી। ડમ્પિંગ સાઇટ એને કહેવાય કે નગરપાલિકા કચરો લાવી અને ત્યાં ઠલવે અને લાંબા સમય સુધી એ કચરો પડેલો રહે, એને ડમ્પિંગ સાઇટ કહેવાય। ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ નગરપાલિકાનો જે કચરો ઉત્પન્ન થાય છે એના પ્રોસેસિંગ માટે અંકલેશ્વર ખાતે એટલે કે લગભગ અહીંથી 25 થી 30 કિલોમીટર દૂર
એક પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરેલ છે અને અત્યારે નગરપાલિકાનો જે કોઈ કચરો ઉત્પન્ન થાય છે એ કચરો મોટી ગાડીઓ ડમ્પર અને આઈવામાં ભરી અને પ્રોસેસિંગ પ્લાન્ટ ઉપર મોકલવામાં આવે છે. નગરપાલિકા દ્વારા નાની ગાડીઓ મારફત ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવે છે. જે કચરાનું એ નાની ગાડી ત્યાં ગેરેજ ઉપર લાવી અને એ ત્યાં ખાલી કરી તરત ને તરત મોટી ગાડીમાં ભરવામાં આવે છે. ત્યાં કોઈ કચરો ડમ્પ કરવામાં આવતો નથી અથવા તો કોઈ કચરો પડી રાખવામાં આવતો નથી. સાથે સાથે જેવી નાની ગાડી ખાલી થાય તરત જ એની ઉપર દુર્ગંધનાશક દવા અને જંતુનાશક દવાનો છંટકાવ કરી અને આજુબાજુ પણ કોઈને કઈ તકલીફ ના પડે એ માટે નગરપાલિકા પૂરતી ચકાસણી કરી અને કાર્યવાહી કરી રહી છે. નગરપાલિકાના વિસ્તારનો કચરો છે, નગરપાલિકા પૂરેપૂરો પ્રયત્ન કરી રહી છે કે નગરપાલિકાના કચરા નિકાલનો પ્રશ્નનો અંત આવે. એ અનુસંધાને નગરપાલિકાએ પ્રોસેસિંગ પ્લાન્ટ પણ તૈયાર કરી દીધો છે. તો આ કાર્યમાં આજુબાજુના રહીશોને પણ અમારી વિનંતી છે કે બિનજરૂરી મુદ્દો ઉત્પન્ન ના કરે અને નગરપાલિકાના આ કાર્યમાં સહકાર આપે. નગરપાલિકા એમની સાથે જ છે. એ લોકોને કોઈ તકલીફ ના પડે એની નગરપાલિકા સતત ધ્યાન રાખી રહી છે અને રાખશે. પવિત્ર નર્મદા નદી તટે કડોદ ગામ ખાતે માં નર્મદા ગ્રીન ગ્રુપ દ્વારા પર્યાવરણીય જાગૃતિ માટે વિશાળ વટ વૃક્ષરોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પ્રાણ, પ્રકૃતિ અને પર્યાવરણના ત્રિવેણી સંગમ સાથે આયોજિત આ સેવા કાર્યમાં વિશેષ રૂપે વડના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. માં નર્મદા ગ્રીન ગ્રુપના મિતેશભાઈ પટેલે કહ્યું હતું કે ભરૂચમાં પ્રસિદ્ધ કબીરવડની પ્રેરણા લઈને સુકલત્રીજ ખાતે પણ મિની કબીરવડની રચના કરવામાં આવી રહી છે. હવે નર્મદા સંગમ સુધી વડના વૃક્ષો વાવી તે સ્થળને હરિયાળું બનાવવામાં સંકલ્પ લેવાયા છે. તેની શરૂઆત કડોદ ગામથી કરવામાં આવી છે અને આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યસભાના સાંસદ ભારતસિંહ પરમાર, સમાજના આગેવાનો તેમજ ભરૂચની વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સક્રિય સહભાગી બન્યા હતા. મિતેશભાઈએ કહ્યું હતું કે આ માત્ર વૃક્ષારોપણ નથી, આ પર્યાવરણીય યજ્ઞ છે. દરેક ગ્રામજનો અને નાગરિકે તેમના જોડાવું જોઈએ અને કાર્યક્રમમાં વડીલોના આશીર્વાદ અને યુવાનોની ઉર્જાથી સુકલત્રીજ નર્મદા તટને પણ હરિયાળું બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. ભરૂચ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર પ્રતિન 3 રસ્તા નજીક આવેલ વેલકમ હોટલ પાછળ બંધ પડેલા સિનેમા પ્લાઝા સિનેમા પાસે ભરૂચના ફાટા તળાવ વેળાગીવાડ ખાતે રહેતો દિનેશ કાંતિ વસાવા ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળ પરથી ઇંગ્લિશ દારૂના પાઉચ અને બોટલ મળી કુલ 64 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 13,000નો દારૂ અને 3 વાહનો તેમજ 3 ફોન મળી કુલ 98,000ની વધુનો મુદ્દામાલ સાથે ભરૂચના ફાટા તળાવ વેળાગીવાડ ખાતે રહેતા દિનેશ કાંતિ વસાવા, અંકલેશ્વર બોરભાઠાના કલ્પેશ જયંતીજી પટોસણા, તીર્થનગરના પિન્ટુ ગુટીમલ જૈન અને કેસર હાઇટ્સ ગોલ્ડન પોઈન્ટ ચોકડી નજીક રહેતા રાજેશ કાનજી પટેલની ધરપકડ કરી હતી. જ્યારે તેમની આકરી પૂછપરછ કરતા કલ્પેશ પટોસણા પિન્ટુ જૈને તેને દારૂ વેચવા બેસાડ્યો હતો. જ્યારે બોરભાઠાનો દિનેશ કાંતિ વસાવા વલસાડના 3 શાહરૂખ અલ્લારખા શેખ ટ્રેન મારફતે લાવ્યો હતો અને દારૂ આકાશ પટેલ અને પ્રતિક બિપિનચંદ્ર કાયસ્તે પણ આપવાનો હતો. જે આધારે પોલીસે શાહરૂખ અલ્લારખા શેખ, આકાશ પટેલ અને પ્રતિક બિપિનચંદ્ર કાયસ્તે વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક શાળા સાહોલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને KM ચોકસીના ચેરમેન કેસરીમલ શાહ તેમજ હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ કોસંબા સુરત દ્વારા ટ્રેક સૂટ, યુનિફોર્મ, પૌષ્ટિક બિસ્કિટની સાથે હળવો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. દાતાઓને શાલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સર્વદાનોમાં શ્રેષ્ઠ વિદ્યાદાનમાં સહભાગી બનવા બદલ શાળાના આચાર્ય નિલેશ સોલંકી, શાળા પરિવાર રમેશભાઈ, જનકભાઈ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ વનિતાબેન પટેલ, SMC સભ્યોની સાથે તલાટી મંત્રી નિકુલભાઈ દાતાઓના આભાર વ્યક્ત કર્યા હતા. એક તરફ સમગ્ર દેશ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં શોકમાં મગ્ન છે. આ વચ્ચે પણ કેટલાક માનસિક વિકૃત લોકો પોતાની વિકૃતિ છોડતા ન હોવાના ચોંકાવનારા કિસ્સા અંકલેશ્વરમાંથી સામે આવ્યો છે. અંકલેશ્વર GIDCને અડીને આવેલી ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સોસાયટીમાં એક 10 વર્ષીય સગીરા તેના ભાઈ બહેન જોડે પકડદાવ રમી રહી હતી. તે દરમિયાન પાડોશીના ઘરમાં ગયેલ ભાઈ અંકલ બહાર મોકલો કહ્યા બાદ અંદર પોપટ જોવા લઈ જવાનું કહી ડબ્બો ઉતારવાનું કહ્યું હતું. ભાઈ ન જતા સગીરા તેમાં ઘરમાં ગઈ હતી અને અલમારી ઉપર સગીરાને ચઢાવી ઉપરથી ડબ્બો પડાવ્યો હતો.
જે ડબ્બો પાડી દીધા બાદ સગીરા ત્યાં લટકી હતી તે દરમિયાન તેને ઉતારવાનું કહેતા માનસિક વિકૃત પાડોશી રમેશ ચિંગાસન તિવારીએ સગીરાને નીચે ન ઉતારી હતી અને અચાનક જ સગીરાની લેંઘી ઉતારી દીધી હતી અને પાછળ શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સગીરાને આવું ન કહેતા ગભરાયેલા ઈસમે પણ સગીરાને નીચે ઉતારી હતી. જો કોઈને કહ્યું તો તને મારીશ તેમ કહી સગીરા રમેશ ચિંગસ તિવારીને ધક્કો મારી દરવાજો ખોલી બહાર ભાગી ગઈ હતી. સમગ્ર ઘટનાનું વર્ણન સગીરાએ પોતાની માતાને કરતા માતાએ પિતાને ફોન મારફતે ઘરે બોલાવી તાત્કાલિક બંને પોલીસ મથકે પહોંચી નરાધમ રમેશ ચિંગાસન તિવારી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકમાં જ નરાધમને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. જેલોના વડા ડૉક્ટર KLN રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા અધિક્ષક દ્વારા ભરૂચ જિલ્લા જેલ ખાતે 9/6/2025 થી 15/6/2025 દરમિયાન રાજયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય ભરૂચ સિટી સેવા કેન્દ્રના બ્રહ્મકુમારીઝ તારકેશ્વરી બહેનોએ જેલના બંદીવાનોને આધ્યાત્મિક જ્ઞાનથી જીવનને સુસંસ્કારિત અને રાજયોગના અભ્યાસથી પરમાત્મા શક્તિથી જોડાવાનો સર્વોત્તમ પ્રયાસ કરેલ છે અને ભૂતકાળને ભૂલોને ભૂલીને હવે પછી બંધનમાંથી મુક્ત થઈ નવા જીવનમાં સાચી શાંતિ ખુશી પ્રાપ્ત કરવા સર્ત કર્મોનું દર્શન કરાવી જીવનમાં નૈતિક મૂલ્યોનું અને સામાજિક ઉત્થાનના મહત્ત્વને સમજાવી સ્વપરિવર્તન માટે જીવનને ખોટા સંગદોષ ખોટા ખાનપાના અને વ્યસન મુક્તિ સાથે એકબીજા માટે સદભાવના આપસી ભાઈચારા અને સહયોગથી નૈતિક મૂલ્યોથી મૂલ્યવાન જીવન બનાવવા માટે પ્રેરણા આપી હતી. આ રાજયોગ શિબિરમાં તમામ બંદીવાનોએ પોતાના જીવનમાં માનવતાના મૂલ્યો તેમજ ઉચ્ચ સંસ્કારો માટેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ગુજરાત હવામાન વિભાગની આગાહીના અનુસંધાને આજે સોમવારે બપોરે ભરૂચ શહેરમાં ભારે બફારાના બાદ અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પવન સાથે વરસેલા આ વરસાદે શહેરના પાંચબત્તી શાલીમાર સ્ટેશન રોડ સહિતના વિસ્તારોને પાણી કરી દીધા હતા. ચાલુ દિવસ હોવાથી લોકો પોતાના કામકાજ માટે ઘરોમાંથી બહાર નીકળેલા હોવાને કારણે ભારે વરસાદના કારણે જનજીવન પર અસરો જોવા મળી હતી. રસ્તા ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ધીમો પડ્યો હતો. હાલાકી લગભગ 10 મિનિટ સુધી ચાલેલા ભારે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી અને ઉકાળા ભર્યા વાતાવરણથી લોકોને થોડી રાહત મળી હતી. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં ડમ્પિંગ સાઇટ વિરુદ્ધ સ્થાનિકોએ આક્રોશ સાથે રામધૂન બોલાવી. વિરોધ વ્યક્ત થતા ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી. ભરૂચ શહેરમાં વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિ. સેવાશ્રમ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા. અમદાવાદમાં પ્લેન ક્રેશમાં ભરૂચ જિલ્લાના 3 યાત્રિકોના મોત મામલે 72 કલાકે પાર્થિવ દેહ સ્વજનોને સોંપાયો. ત્રણેય પાર્થિવ દેહના દફન વિધિ કરાઈ. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.